હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથી સેમ 2માં 9મો પાઠ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. એ આજે આપણે સોલ્વ કરવાનો છે અને સાથે સાથે દાખલા પણ આપણે જોવાના છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો, જેથી આપણે ગામડામાં છેવાડાના વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચી શકે. વોટ્સઅપ દ્વારા પણ તમારે આ વિડીયોની લિંક શેર પણ કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો એની આકૃતિ તમને આપી દીધેલી છે. બરાબર, એનું ક્ષેત્રફળ તમારે ગોતવું હોય તો કયું સૂત્ર વાપરવાનું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર કોને કહેવાય? તો કે આ કહેવાય, આ કહેવાય, આ કહેવાય અને આ કહેવાય. બરાબર છે, ગમે એને તમે આધાર તરીકે લઈ શકો છો. આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરો તો તમને આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય છે. બરાબર, આધારને પાયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આ બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, એમાં આધાર તરીકે આને પણ લઈ શકો છો અને ઊંચાઈ તરીકે આને પણ લઈ શકો છો. બરાબર, પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આધાર તરીકે આને લઈ શકો છો, આને, અને ઊંચાઈને આને પણ BFને લઈ શકો છો. પછી આગળ આવે છે કે જે બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય તો તેમની પરિમિતિ સમાન હોય એ જરૂરી નથી. બરાબર છે, પરિમિતિ એટલે કે ફરતી બાજુ, આને શું કહેવાય? પરિમિતિ. અને ક્ષેત્રફળ એટલે કે આ વચ્ચેનો જગ્યા રોકે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. પછી આગળ કહે છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળ સમાન થાય એ જરૂરી નથી. બરાબર છે, પરિમિતિ સરખી હોય આ બેની તો આ બેનું ક્ષેત્રફળ સરખું થાય એ જરૂરી નથી. પછી આગળ આવે છે દાખલા કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાં તમને અહીંયા આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ આધાર કયો છે? તો કે આ રહ્યો, આને કહેવાય આધાર. કેટલો આપ્યો છે? 8 સેમી. અને ઊંચાઈ કેટલી આપી છે? તો કે 5 સેમી. ચાલો તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું જે કાટખૂણો બનતો હોય ને એ શું થાય? તો કે ઊંચાઈ થાય. એ જોઈ લેવાનું ખાસ. આ રહ્યો ને એ વિકર્ણ થાય. બરાબર, સમસામેના ખૂણે. ચાલો તો સૂત્ર વાપરવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા એટલે કે આધાર અને H એટલે કે ઊંચાઈ. B છે 8 અને H ઊંચાઈ છે 5. ચલો સેમીમાં માપા આપ્યું છે તો ક્ષેત્રફળ સેમીનો શું થઈ જશે? વર્ગ. 8 પંચાને 40, તો 40 સેમીનો વર્ગ. એવું ને એવું આ દાખલાની અંદર કરવાનું. પછી આવે છે આગળ બીજો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ABCDની બે બાજુઓ 6 સેમી અને 4 સેમી છે. ABCDની બે બાજુ તો કે 6 સેમી અને કેટલી છે? 4 સેમી છે. આધાર ABને અનુરૂપ ઊંચાઈ કેટલી છે? તો કે 3 સેમી છે. બરાબર, હવે ચાલો આ આધારને અનુરૂપ ઊંચાઈ કેટલી છે? તો કે 3 સેમી છે અને આ શોધવાની આપણને કીધી છે. ચાલો તો સૌથી પહેલાં શું કરશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આટલું શોધશું. બરાબર છે, ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 6 ગુણ્યા 3 તો 18 સેમીનો વર્ગ. હવે આપણે શોધવાનું છે આની ઉપરથી. બરાબર, આ આધાર ઉપરથી આ ઊંચાઈ શોધવાની છે. તો કે આધાર કેટલો છે? તો AD તો કે 4 સેમી. એ જ આપણે શોધવાનો છે. ચાલો તો હવે શું કરશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર, હવે ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. કેટલું? તો કે આખું મળી ગયું છે 18. તો સૂત્રની અંદર કિંમત મૂકવાની, 18 સેમીનો વર્ગ બરાબરના બરાબર. B કેટલો છે આધાર? તો કે 4 સેમી. આ આપણને ગોતવાનું કીધું છે તો Hનો શું રહેવા દેવાનો? H. ચાલો 4 સેમી એ ગુણાકારના સંબંધમાં છે. બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં દેશે તો 18/4. આ બેનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 4.5 સેમી. તો આપણને આટલું H આપણને મળશે 4.5 સેમી. ચાલો આવી ગયો આપણો આ જવાબ. એવી રીતના અહીંયા તમને આપ્યા છે પાયો અને ઊંચાઈ આપ્યા છે, એની ઉપરથી તમે ક્ષેત્રફળ સૂત્ર મૂકીને ગોતી શકો છો. બરાબર, આધાર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 15 ગુણ્યા 12 એટલે કે 180 સેમીનો વર્ગ. બરાબર, એવી રીતના બધા દાખલા તમે 6 દાખલા આપ્યા છે એ તમે જાતે ગણીને પણ કરી શકો છો. ચાલો પછી અહીંયા આગળનો એક દાખલો આપ્યો છે એ પણ તમે જોઈ શકો છો કે
કે બે એકરૂપ સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપયોગ કરીને આકૃતિમાં બનાવવામાં આવેલ હોય તો કુલ ક્ષેત્રફળ શોધો. બરાબર, એ પણ આ દાખલો આપેલો છે, જોઈ લેજો. સમાંતર બાજુ બે એકરૂપ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. અહીંયા બીથી શું થાય છે તો કે બે એકરૂપ ચતુષ્કોણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. દરેક ચતુષ્કોણનો આધાર ને અનુરૂપ ઊંચાઈ એટલે કે આખે આખું આ કેટલું છે, આખે આખું આટલું 10 છે, તો અડધું અડધું કેટલું થઈ ગયું 5 5. બરાબર, હવે પહેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ FEBA નું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. તો ચાલો, આધાર કેટલો છે, આ 15 છે, તો આ કેટલો થઈ છે 15, ને ઊંચાઈ કેટલી છે 5. 10ની અડધી કરી ને આપણે, તો 10 ગુણ્યા 5, સોરી 15 ગુણ્યા 5, તો 15 પંચા 75, તો આનું કેટલું આવ્યું 75. પછી અહીંયા આનું શોધશું આધાર ગુણ્યા ઊંચાઈ. તો આધાર કેટલો છે 15 અને ઊંચાઈ કેટલી છે 5, તો આનું પણ કેટલું આવ્યું 75. તો આ બે 75 75નું તમે કરશો તો કુલ ક્ષેત્રફળ આપણને કેટલું મળી જશે તો કે 75 વત્તા 75, તો 150 સેમીનો વર્ગ. તો આપણે કુલ ક્ષેત્રફળ આનું મળી ગયું કેટલું તો કે 150 સેમીનો વર્ગ. પછી આગળ આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ એક વિકર્ણ તમે દોરો તો વિકર્ણને સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. હવે જો આ વ્યાખ્યા સમજવી હોય ને તો એક આકૃતિ લેવી પડે. દાખલા તરીકે આ ચતુષ્કોણ છે, ક્યાં ગયો, આ રહ્યો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે કોઈ પણ એક વિકર્ણ તમે આ દોરો તો અહીંયા જો બે તમને ત્રિકોણ અહીંયા બનતા દેખાય છે, એક તો AD અને C અને બીજો બનશે AB અને C. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કેટલા ત્રિકોણ આપણને બનતા દેખાય છે તો કે 2 દેખાય છે. પછી આગળ આવે છે એકરૂપ ત્રિકોણો. તો કે જે બે ત્રિકોણની અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણાના માપ સમાન હોય તો તેવા ત્રિકોણોને કેવા કહેવાય તો કે એકરૂપ ત્રિકોણો કહેવાય. તો કે જો આ બાજુ સમાન હોય, આ બાજુ અને આ બાજુ પણ કેવી હોય સરખી હોય અને ખૂણા પણ સમાન હોય, આ ખૂણો આ ખૂણો આ ખૂણો, બરાબર છે, એ બંનેના સરખા હોય તો એને એકરૂપ ત્રિકોણો કહેવાય છે. એકરૂપ ત્રિકોણ એટલે કે એક સરખા. પછી અહીંયા આગળ આવે છે, હવે આ ચતુષ્કોણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ જોયો, એમાં બે ત્રિકોણ કયા કયા બને છે, એક તો AD અને B, આ ત્રિકોણ થયો, અને બીજો થઈ છે BD અને C, તો એક આ ત્રિકોણ થયો. હવે આગળ એમ કહે છે કે બંને ત્રિકોણો ABCD BD રહ્યો એ બંનેને એક રૂપમાં વિભાજન કરે છે. હવે બંને એકરૂપ વિભાજન થાય તો બંનેનું ક્ષેત્રફળ પણ કેવું થશે તો કે સરખું થશે. હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો એ સમાંતર બાજુ ચતુષ્કોણનો કુલ ક્ષેત્રફળ થશે. હવે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે બેનો સરવાળો કરશો તો આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. હાલો, તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થઈ છે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. એનું અડધું કરી નાખો તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મળી ગયું, 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુનું કે તો આ 1/2 ભૂલી જવાના, શું કરવાનું ખાલી આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને મળી ગયું. હવે આગળ એક વસ્તુ કહે છે કે બધા જ એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય છે, પરંતુ સરખા ક્ષેત્રફળવાળા ત્રિકોણ એકરૂપ હોય તે જરૂરી નથી. બરાબર છે, કોઈ પણ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય પણ એકરૂપ હોય તે જરૂરી નથી. બરાબર છે. ચાલો પછી આગળ આવે છે નીચે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઉદાહરણનો દાખલો છે, એમાં તમને આમાં છે ને તમારે એક વસ્તુ યાદ રાખવાની, આ જે છે ને એને પાયો કહેવાય ને આને કહેવાય ઊંચાઈ, અથવા તો આમાં આપણી સાદી ભાષામાં વેધ કહીએ. બરાબર છે, વેધ કહો અથવા તો ઊંચાઈ કહો, બંને સેમ ટુ સેમ. બંને વસ્તુ આપેલી હોય એના ઉપરથી તમે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકશો. ચાલો, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો, 1/2 ને 1/2 ગુણ્યા આધાર કેટલો છે 5 ગુણ્યા ઊંચાઈ કેટલી છે 4. હવે શું કરવાનું, નીચે 2 છે ઉપરનો બધાનો ગુણાકાર, 1 × 5 5 ચોક 20 ને 20/2, તો 20/2 એટલે કે 20ના અડધા તો કેટલા થઈ જશે 10. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આવી ગયું, ત્રિકોણનું ક્ષેત્રફળ 10 સેમીનો વર્ગ. આવી રીતના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. પછી અહીંયા છે આ ત્રિકોણની અંદર પણ તમે આધાર તરીકે કોને લેવાનો 7 અને ઊંચાઈ તરીકે 6. પછી સૂત્રની અંદર કિંમત મૂકીને 7 × 6 42 છે, 42/2 તો 42ના અડધા કેટલા થઈ જશે 21 સેમીનો વર્ગ. ચાલો પછી આમાં કોને લેવાનો આધાર તરીકે આપણે લઈશું 6.4 અને ઊંચાઈને કોને લઈશું તો કે આને 5 સેમીને. બરાબર, ચાલો સૂત્ર મૂકીને કિંમત મૂકીને પછી શું કરવાનો, પોઈન્ટવાળાનો ગુણાકાર કરી નાખવાનો એટલે આપણો જવાબ આવી જશે તો કે 16 સેમીનો વર્ગ.
ચાલો, મને ખ્યાલ હશે કે તમને વિડીયો ગમતો હોય છે, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પર ખાસ કરીને લિંક આપણી શેર કરજો, જેથી આપણે બીજાને પણ મદદરૂપ થઈ શકીએ. વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. બરાબર છે કે વિડીયો ગમ્યો હોય તો એક બધા લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો. ના ખબર પડે તો એના પ્રશ્ન પણ પૂછજો. હવે અહીંયા જો ખૂટતા મૂલ્ય શોધો. બરાબર છે, કોનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે સૂત્ર યાદ રાખવાનું કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે કે પાયો અને ઊંચાઈ એટલે કે h. આ બેનો ગુણાકાર કરીને 10 9 90 ને 90 ના અડધા કરી નાખો તો કેટલા થઈ જશે? 45. સૂત્રની અંદર કિંમત મૂકીને પણ તમે ગણતરી કરી શકશો. ચાલો, આ 6 દાખલા છે, જાતે ગણવાનો ટ્રાય કરજો સૂત્ર મૂકીને, જેથી કરીને આપણને સૂત્ર પણ શું રહી જાય? યાદ રહી જાય. ચાલો, પછી એક ઉદાહરણનો દાખલો છે, એ પણ તમે જોઈ લો કે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુ કેવી હોય? સરખી હોય, તો એને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો, જેમાં PQ બરાબર PR બરાબર 8 સેમી, એટલે કે PQ અને PR નું માપ કેટલું છે? તો કે 8 સેમી. PQ અને PR નું માપ કેટલું છે? 8 સેમી છે, એટલે જ એને સમદ્વિબાજુ ત્રિકોણ કીધો. પછી QR કેટલો છે? 8.5 સેમી. ચાલો, QR કેટલો છે? 8.5 સેમી. પછી P માંથી QR પરની ઊંચાઈ PA, એટલે P માંથી QR પરની ઊંચાઈ, P માંથી એક વેધ દોર્યો અને QR ઉપર મૂક્યો, એની ઊંચાઈ કેટલી છે? આ તો કે 6 સેમી છે. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો. અને આગળ બીજું કીધું છે કે R માંથી PQ ઉપરની ઊંચાઈ RB પણ કેટલી થશે? તો સૌથી પહેલા આપણે શું કરશું? તો કે PQR નું ક્ષેત્રફળ શોધશું. તો કે PQR નું ક્ષેત્રફળ શોધવું હોય તો આધાર તરીકે કોને લેવો પડે? તો કે QR ને. અને ઊંચાઈને કોને લેવી પડે? તો કે PA ને. ચાલો, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/2 QR એટલે કે આધાર અને PA એટલે કે ઊંચાઈ, 1/2 ગુણ્યા 8.5 ગુણ્યા 6, એટલે આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મળશે 25.5 સેમીનો વર્ગ. હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કરશું? આપણે આ RB આપણે શોધવાની છે અને એની આધાર આપી દીધો છે 8 સેમી. વળી પાછું આપણે મૂકશું ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/2 આધાર PQ અને વેધ થઈ છે RB, જે આપણે શોધવાનો છે. ચાલો, PQR નું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું. કેટલું? તો કે 25.5 1/2. ચાલો, PQ કેટલો છે? તો કે 8 અને આ RB આપણે શોધવાનો છે, તો એમનો એમ રવા દેવાનો. ચાલો, RB ને કરતા બનાવશું તો 8 ગુણાકારમાં છે, તો 25 ના ક્યાં જતા રહી છે? છેદમાં. અને 2 બરાબરની ઓલી બાજુ જઈશે તો ક્યાં જતા રહેશે? ઉપર. પછી આનું સાદું રૂપ આવશો તો આપણે RB આપણે લંબાઈ મળશે કેટલી? તો કે 6.375 સેમી મળી જાય છે. ચાલો, તો આમાં આપણને PQR નું ક્ષેત્રફળ અને RB નું ક્ષેત્રફળ પણ મળી ગયું. ચાલો, પછી આગળ છે. ચાલો, ત્રીજા નંબરનો દાખલો છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલો છે. ચાલો, આખો શું છે? લંબચોરસ છે. બરાબર છે. એની અંદર શું આવેલા છે? તો કે જો અહીંયાથી એક ભાગ કરી દીધો, એની અંદર શું આવ્યા છે? તો કે સમાંતર બાજુ, સોરી, આ અને આટલો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આકૃતિ પરથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બંને ત્રિકોણો, તો કે કયા બંને ત્રિકોણો? તો જો અહીંયા તમને આ ત્રિકોણ દેખાશે અને બીજો ત્રિકોણ આ દેખાશે. બરાબર છે. ટૂંકમાં આ ત્રિકોણ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા શું કરશું આપણે? તો કે અહીં લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની શું હોય? લંબાઈ તો કે સમાન હોય છે. લંબચોરસ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. બંનેની સામસામેની બાજુઓની લંબાઈ કેવી થશે? તો કે સરખી થશે. દાખલા તરીકે આ 10 છે તો આ પણ કેટલી થશે? 10. આ 10 છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની કેટલી થશે? તો કે 10 10 થશે. બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે આ ત્રિકોણો પણ કેવા થશે? તો કે એકરૂપ ત્રિકોણો થશે. એટલે એક બાજુ બંનેની કેવી થશે? તો કે સરખી થશે. તો ચાલો, તો સૌથી પહેલા આપણે શું શોધશું? તો કે ત્રિકોણોનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો, સૌથી પહેલા આપણને આટલું માપ આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 25. આધાર આપી દીધો છે, ઊંચાઈ આપી દીધી છે 10. ચાલો, તો 25 ગુણ્યા 10 કરશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે 25 ગુણ્યા 10 એટલે 250. 250 ભાગ્યા 2 કરશો એટલે તમને મળશે 125 સેમીનો વર્ગ. હવે બંને ત્રિકોણો એકરૂપ હોય તો બંનેના ક્ષેત્રફળ કેટલા થાય? 125. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 125 મળ્યું
એટલે આ ત્રિકોણનું પણ કેટલું થશે 125 સેમીનો વર્ગ, કારણ કે એકરૂપ ત્રિકોણ છે એટલા માટે. પછી આગળ કીધું છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો આધાર કયો થશે 38, બરાબર. આધાર કેટલો થયો 38 અને આ ઊંચાઈ થશે, બરાબર છે. હવે આ ઊંચાઈ કેટલી થાય તો કે આના જેટલી જેટલી, આ કેટલી થશે તો કે આ 10 જેટલી ને જેટલી, એટલે કે 38 ગુણ્યા 10. તો 38 ગુણ્યા 10 એટલે કેટલા થશે 380 સેમીનો વર્ગ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મળી ગયું. ચાલો પછી હવે આગળ આવે છે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે એક રીતે આપણે કેવું હોય ને તો કે જે ફરતી બાજુ હોય ને વર્તુળની ગોળ બાજુ, એને ફરતી બાજુને પરિઘ કહેવાય. પરિઘ કેવું હોય તો આપણે સાદી ભાષામાં પરિમિતિ કેવું હોય ને તો પણ કહેવાય, પણ આપણે વર્તુળમાં પરિઘ શબ્દ વાપરીએ છીએ. ચોરસની જેમ પરિમિતિ આવે ને વર્તુળની પણ પરિમિતિ આવે, પણ વર્તુળમાં આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ. તો કે વર્તુળાકાર પ્રદેશની ફરતેના અંતરને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળાકાર પરિઘને સંકેતમાં C વડે દર્શાવાય છે. C એટલે કે સર્કમફરન્સ ઓફ અ સર્કલ. ચાલો પછી આગળ આવે છે વર્તુળનો વ્યાસ. પછી વર્તુળ હોય તો એમાં મેં તમને કીધું હતું વ્યાસ આખો આપેલો હોય, એનું અડધું કરો તો શું થાય ત્રિજ્યા થાય. ચાલો વર્તુળ પર આવેલા સામસામેના બે બિંદુને તમે જોડો તો રેખાખંડને શું કહેવાય વ્યાસ કહેવાય. આ વર્તુળ હોય એમાં સામસામેના બે બિંદુને જોડો તો એને શું કહેવાય વ્યાસ કહેવાય છે, અને વ્યાસને D વડે દર્શાવાય. પછી આગળ આવે છે પાઈ. આ સંજ્ઞા તમે જોઈ હશે, બરાબર. પાઈની કિંમત હોય 22/7. 22/7નો તમે ભાગાકાર કરો ને તો 3.14 જેટલો ભાગફળ આવે, બરાબર છે. ચાલો આ ધોરણમાં આપણને પાઈ એટલે કે 22/7 પણ કિંમત મૂકી શકો, અથવા તો 3.14 જે દાખલાની રકમમાં કીધું હોય એ પણ આપણે લખી શકીએ છીએ. ટૂંકમાં બેમાંથી જે તમને ઠીક લાગે એ કહેવાનું. જો કહી દીધું હોય કે આ વસ્તુ લો, કે આ 22/7 લો, કે 3.14 લો, બેમાંથી જે ફાવે તે તમે લઈ શકો છો. પછી આગળ આવે છે ત્રિજ્યા. હવે જો વ્યાસ આગળ આપણે જોઈએ તો આખો શું હોય, આખો બે બિંદુને જોડો તો વ્યાસ થાય. વ્યાસનું અડધું કરો તો આટલું શું થયું ત્રિજ્યા થયું. તો આગળ આમાં કહી દીધું છે કે વ્યાસના અડધામાં આપણે શું કહેવાય ત્રિજ્યા કહેવાય. હવે તે ત્રિજ્યાને R વડે દર્શાવાય. હવે R ગોતવો હોય તો D/2, એટલે કે Dનું શું કરી નાખવાનું અડધું, તો આપણે શું મળે ત્રિજ્યા. D એટલે શું થાય વ્યાસ. ચાલો પછી હવે સૂત્ર એક યાદ રાખજો કે વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર. હવે વર્તુળનો પરિઘ આપણે શોધવો હોય તો એનું સૂત્ર શું થાય તો કે પાઈ ગુણ્યા D. જો વચ્ચે ગુણાકારની નિશાની નથી તો પણ આપણે ગુણાકારનો સંબંધ જ સમજવાનો. વર્તુળનો પરિઘ એટલે શું થાય પાઈ ગુણ્યા D. અથવા આ પણ શોધી, આ સૂત્ર પણ ચાલે. વર્તુળનો પરિઘ બરાબર 2πr. જો 2r એટલે કે r નું ડબલ શું થઈ જાય ત્રિજ્યા, બરાબર છે. આ સૂત્ર વધારે સહેલું પડશે 2πr. પછી આગળ આવે છે એનો એક દાખલો. એક દાખલો ગણશું એટલે સાવ સહેલો જ છે. એક દાખલો ગણશું એટલે આગળ તમને ઓટોમેટિક આવડી જશે. તો કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, એના ઉપરથી પરિઘ શોધો અને પાઈ બરાબર 22/7 લો. ચાલો વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે 7 સેમી છે, તો તેનો પરિઘ શોધો. તો ચાલો ત્રિજ્યા કેટલી આપી છે તો કે 7 સેમી. હવે વર્તુળનો પરિઘ શોધવાનો છે, તો વર્તુળના પરિઘ શોધવાનું શું મૂકવાનું સૂત્ર મૂકવાનું, તો કે 2πr. સૂત્રની અંદર કિંમત મૂકવાની 2/2 ગુણ્યાના પાઈ એટલે કેટલા મૂકવાના તો કે 22/7. R એટલે કે ત્રિજ્યા કેટલી આપી છે 7, બરાબર છે. આપણને ખબર છે કે 2/7 કોઈ ન હોય તો કેટલા હોય, એક તો હોય, અને 7/7 કોઈ ન હોય તો એક જ હોય. ચાલો 7 ગયા ઉપર નીચેથી, બરાબર. વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ઉપર નીચે હોય, બરાબર. એટલે કે 7 ગયા અને ઉપરનો ગુણાકાર 22×2 = 44. તો વર્તુળનો પરિઘ કેટલો આવશે તો કે 44 સેમી. પછી આગળ એ જ રીતનો દાખલો છે. એક વર્તુળની ત્રિજ્યા 35 સેમી હોય તો પરિઘ શોધો. ચાલો ત્રિજ્યા કેટલી છે 35. પરિઘનું સૂત્ર મૂકો 2πr. 2 ગુણ્યા પાઈ એટલે 22/7. R એટલે 35. ચાલો પછી છેદ ઉડાડવાનો 7×5 = 35. 7 ગયા હવે ઉપર અહીંયા વધ્યા 5. 22×44, 44 × 5 કરો તો જવાબ આવી જશે આપણો 220 સેમી. પછી આગળ પણ એ જ રીતના આ દાખલો ગણવાનો છે. ત્રિજ્યા ઉપરથી પરિઘ શોધી શકો છો. પરિઘનું સૂત્ર મૂકી દેવાનું 2πr. હવે ત્રિજ્યાની જગ્યાએ ક્યારેક કેવું આપ્યું હોય વ્યાસ આપી દીધેલો હોય તો વ્યાસનું અડધું કરીને મૂકી દેવાનું ત્રિજ્યા, બરાબર છે. એવું પણ તમને ક્યારેક અઘરું પૂછી શકે છે. ચાલો પછી આગળ એક દાખલો આપ્યો છે કે 14 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તક્તીને બે સરખા ભાગમાં વહેંચતા બનતી દરેક તક્તીની પરિમિતિ શોધો. હવે આપણને કીધું છે 14 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર ગોળાકાર તક્તી છે, અને બે સરખા વચ્ચેથી ભાગ કરો તો વર્તુળનું અડધું થઈ ગયું, એટલે કે શું થઈ ગયું બે અર્ધવર્તુળ તક્તી થઈ ગઈ.
ચાલો તો હવે શું કરશું, તો સૌથી પહેલાં આપણને આપી છે વર્તુળની ત્રિજ્યા. ચાલો હવે વર્તુળની ત્રિજ્યા છે કેટલી છે, 14 સેમી. હવે અહીં એક વર્તુળમાંથી 2 અર્ધવર્તુળ તકતી બનશે, તો ગમે એકનું તમારે પરિઘનો આખા વર્તુળનો પરિઘ શોધો, એની જગ્યાએ અડધાનો જ શોધો તો ચાલે. તો કે અર્ધવર્તુળનો પરિઘ બરાબર 2πr/2, એટલે કે 2π શું કરી નાખવાનું, અડધું. ચાલો 2 ગયા તો કેટલા થયા, πr જ વધ્યા. 2 ગયા તો કેટલા વધ્યા, πr, ને π એટલે 22/7, અને r એટલે ત્રિજ્યા. ચાલો 22/7, હવે 7 દુ 14, 14 ગયા અને 7 ગયા તો અહીં કેટલા વધ્યા, 2, તો 22 દુ 44. ચાલો આ એક તકતીની મળી ગઈ, બરાબર છે. હવે આગળ બીજું કીધું છે કે વર્તુળનો વ્યાસ. હવે વર્તુળનો વ્યાસ શોધવાનો કીધું હોય તો 2 ગુણ્યા શું કરી નાખવાનો, ત્રિજ્યા, તો 2 ગુણ્યા 14 એટલે કે 28 સેમી. ચાલો હવે પરિમિતિ શોધવી હોય તો કે અર્ધવર્તુળનો પરિઘ, બરાબર ને, વર્તુળનો વ્યાસ, તો આપણને મળી જશે 44 સેમી વત્તા 28 સેમી. તો બરાબર, તો એ અર્ધવર્તુળની પરિમિતિ આપણને મળી જશે 72 સેમી. ચાલો ત્રીજા નંબરનો દાખલો છે કે એક માળી 56 મીટર વ્યાસવાળા બાગની ફરતે દોરડું બાંધવા માંગે છે. વ્યાસવાળો બાગ કીધો છે એટલે કે બગીચો છે, જે કેવો છે, 56 મીટર વ્યાસનો, એટલે કે સમજી લેવાનું તમારે કે ગોળાકારનો હશે. જો તે દોરડાને બાગ ફરતે કેટલી વાર વીંટાળવામાં આવે છે, 2 વાર. તો આ સમજી લેવાનું કે 2 વાર પરિઘ થઈ છે, પરિઘ કેટલો થઈ જશે, 2 વાર. તો દોરડાની લંબાઈ શોધો. હવે દોરડાની કિંમત 1 મીટરના 6 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. તો સૌથી પહેલાં આપણે 2 વાર દોરડું વીંટાળે છે, તો જેટલું દોરડું જાય મીટરમાં એની કિંમત પછી આપણે શોધવાની છે. તો ચાલો સૌથી પહેલાં આપણને આપી દીધો છે વર્તુળાકાર બાગનો વ્યાસ. વ્યાસમાંથી આપણે અડધું કરશું, 56 મીટરનું અડધું, તો ત્રિજ્યા મળશે, કેટલી મળશે, 28. એના ઉપરથી બાગનો પરિઘ શોધશો એક વાર, એટલે કે 2πr, 2 ગુણ્યા π એટલે 22/7, r એટલે કે ત્રિજ્યા 28. પછી આનું આપણે સાદું રૂપ આવશું એટલે આપણને બગીચાનો પરિઘ કેટલો મળશે, 176 મીટર. હવે આ 2 વાર વીંટાળે છે દોરડું, બરાબર છે, તો 176નું ડબલ કેટલું થઈ જશે, 352 મીટર. ચાલો તો એટલું દોરડું આપણે જોઈશે. હવે 1 મીટર દોરડાની કિંમત કેટલી છે, 6 રૂપિયા. તો 352 દોરડાની કિંમત કેટલી, તો 352 ગુણ્યા 6, તો આપણે દોરડાની કિંમત થઈ જશે 2112 રૂપિયા થશે. ચાલો તો આ આપણને દોરડાની કિંમત પણ મળી ગઈ. ચાલો પછી ચોથા નંબરનો દાખલો છે કે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસની ફરતે અર્ધવર્તુળો આપેલા છે. તો આ ચોરસ આપેલો છે, એની ફરતે શું આપેલા છે, અર્ધવર્તુળો આપેલા છે. તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો. હવે શું કીધું છે કે શું આ પરિમિતિ શોધવા ચોરસની પરિમિતિ શોધવાની જરૂર છે, હા કે ના. હવે શું કીધું છે કે આપેલ આકૃતિની પરિમિતિ તમારે આ શોધવી હોય તો ચોરસની પરિમિતિ શોધવાની જરૂર પડે છે કે નથી પડતી, એ તમારે કહેવાનું છે. ચાલો આકૃતિ પ્રમાણે 4 અર્ધવર્તુળની પરિમિતિ. ચાલો હવે આપણને ખબર છે કે 2 અર્ધવર્તુળ ભેગા કરો એટલે એક વર્તુળ થયું. આ 2 અર્ધવર્તુળને ભેગા કરો એટલે કેટલા થયા, 2 અર્ધવર્તુળને ભેગા કરો એટલે કે 2 વર્તુળ થયા. તો ચાલો 2 વર્તુળની 4 અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા વર્તુળની પરિમિતિ. તો 2 ગુણ્યા વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ શું થઈ જશે, πd. એટલે 2 ગુણ્યા π એટલે 22/7, અને d એટલે કે આપણને આપી દીધો છે આ અર્ધવર્તુળનો વ્યાસ. વ્યાસ જો તમને આપ્યો નથી, પણ ખરેખર આ ચોરસની જે બાજુની લંબાઈ છે એ જ આનો શું થઈ જશે, અર્ધવર્તુળનો પરિઘ થઈ જશે. તો પરિઘ કેટલો થઈ જશે, 28. ચાલો હવે આનું સાદું રૂપ આપશું એટલે આપણો જવાબ આવશે 176 સેમી. ચાલો હવે આપણે આ શોધી આપણે 4 અર્ધવર્તુળની પરિમિતિ. એમાં આપણે ચોરસની પરિમિતિની જરૂર પડી તો કે ના, એની પરિમિતિની જરૂર પડી નહીં. તો એથી લખી નાખો કે ના, ચોરસની પરિમિતિ શોધવાની જરૂર નથી. પછી આગળ 5મા નંબરનો દાખલો છે કે નીચે દર્શાવેલ આકારની પરિમિતિ શોધો. શું આ પરિમિતિ 4.2 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિમિતિ કરતાં વધારે હશે, બરાબર છે. નીચે આપેલા આકારની પરિમિતિ આપણે શોધવાની છે, અને કીધું છે કે 4.2 સેમી ધરાવતા વર્તુળની પરિમિતિ કરતાં વધારે છે, અને કેટલી વધારે છે એ જોવાનું છે. ચાલો આટલું આપણને માપ આપી દીધું છે 4.2 સેમી. પછી અહીંયાથી આ અંદર જે ચોરસ છે એનું આટલું માપ કેટલું છે, તો કે 4.2 સેમી, બરાબર. ચાલો તો આગળ આપણે જવાબમાં લખવાનું કે આકૃતિમાં વર્તુળનો ચોથો ભાગ
ભાગ ધરાવતા કેટલા ભાગ આપ્યા છે? 4 ભાગ આપ્યા છે, બરાબર. દરેક ભાગની ત્રિજ્યા કેટલી છે? તો કે 4.2 સેમી. જો આ એક થઈ, આ બીજી થઈ, પછી આ ત્રીજી થઈ, બરાબર ને, આ ચોથી થઈ. ચાલો, 4 ગુણ્યા 4.2 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચોથા ભાગની પરિમિતિ વત્તા 4 રેખાખંડોની લંબાઈ, બરાબર. 4 ગુણ્યા 1/4 ગુણ્યા 2πr ગુણ્યા 4 ગુણ્યા r, બરાબર. 4 4 ઉડી ગયા તો કેટલા વધ્યા? અહીંયા ખાલી 2πr વત્તા 4 ગુણ્યા r. પછી આગળ આવે છે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું એટલે 43.2. હવે આપેલ આકૃતિની પરિમિતિ એટલે કે 2πr વત્તા 4r. હવે આપેલ આકૃતિની પરિમિતિ -2πr, એમાંથી એટલે કે બાદ કરશો તો વધશે 4r, એટલે 4 ગુણ્યા r એટલે કે ત્રિજ્યા. તો 4 ગુણ્યા r એટલે કે 4.2, એટલે કુલ આપણને મળી જશે 16.8. એટલે આપણને ખ્યાલ આવશે કે આપેલ આકૃતિની પરિમિતિ 4.2 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિમિતિ કરતાં 16.8 સેમી વધારે છે. પછી આગળ આવે છે વર્તુળનું ક્ષેત્રફળ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે વર્તુળ જે જગ્યા ભાગ રોકતો હોય એને શું કહેવામાં આવે છે? વર્તુળનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે પાય r² r² એટલે કે r 2 વાર આવે, બરાબર. પરિઘ કીધો હોય તો 2πr આવે, અને ક્ષેત્રફળ કીધું હોય તો પાય r². ચાલો, પછી આગળ કીધું છે ઉદાહરણનો દાખલો છે કે 44 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ચાલો, 44 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના સૂત્રમાં શું આવે? પાય r². r એટલે કે ત્રિજ્યા, પણ ત્રિજ્યા આપણને આપી નથી, પરિઘ આપ્યો છે, બરાબર છે. સૌથી પહેલાં પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધશું, અને ત્રિજ્યા મળે એના ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધશું. હવે એની અંદર આપણે પાયની જરૂર તો પડવાની, એટલે પાય એટલે કેટલા લઈ લેવાના? 22/7. ચાલો, વર્તુળના પરિઘનું સૂત્ર મૂકો. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ કેટલો છે? 44 બરાબરના બરાબર 2/2. પાય એટલે 22/7. r એટલે કે ત્રિજ્યા જે આપણને આપી નથી, શોધવાની છે. ચાલો, r ને કરતા બનાવો તો 7 નીચે છે, બરાબરની ઓલી બાજુ જાય તો ઉપર જતા રહી છે. 2 અને 22 બરાબરની આ બાજુ છે, ઓલી બાજુ જાય છે તો 44ના છેદમાં જતા રહેશે. પછી છેદ ઉડાડશો, 22 દુ 44, 2 ગયા 2 ગયા, અને ખાલી વધ્યા 7. તો r મળ્યા આપણને 7 સેમી. ચાલો, r મળી ગયો. હવે એના ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે પાય r². પાય એટલે 22/7, r² એટલે r 2 વાર, એટલે કે ત્રિજ્યા 2 વાર, 7 ગુણ્યા 7. ચાલો, આ 7 ગયા, આ 7 ગયા, 22 હતા કેટલા થઈ છે? તો કે 154 સેમીનો વર્ગ. તો અહીંયા આપણને વર્તુળનું ક્ષેત્રફળ પણ મળી ગયું. ચાલો, એના પછી પણ આગળનો દાખલો અહીંયા તમને આપ્યો છે કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કપડામાંથી 6 સેમીનું આ બહારનું વર્તુળ છે, એની ત્રિજ્યા આપી દીધી છે 6 સેમી. એમાંથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર કપડું દૂર કરવામાં આવે છે. તો સૌથી પહેલાં શું કરવાનું? આખા આનું ક્ષેત્રફળ શોધી નાખવાનું, 6 સેમી ત્રિજ્યાવાળાનું. પછી આનું શોધ નાખવાનું, અને 6 માંથી 5 બાદ કરી નાખો તો બાકીનાનું આપણને આટલાનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર છે. આમને કોમન કાઢીને કર્યું છે, એમ કરો તો પણ ચાલે. તો આપણને બાકીના કપડાનું ક્ષેત્રફળ મળી જશે 34.54. તમે 2 વાર લઈ શકો ક્ષેત્રફળ, બરાબર છે. 6 સેમીનું શોધો પાયરના વર્ગમાં, r ગુણ્યા r 6 વાર મૂકી 2 વાર મૂકીને પછી એ ક્ષેત્રફળ મળી જાય, એ મળી નોખું રાખવાનું. પછી આ 5 સેમી વાળાનું આટલાનું ગોતો. પછી 2નો જે જવાબ આવે એમાં મોટામાંથી આટલું બાદ કરી નાખશો તો બાકીનાનું ક્ષેત્રફળ તમને મળી જશે. આવી રીતના અહીંયા આપેલું છે, એ રીતના કરો તો પણ વાંધો નહીં, બરાબર. ચાલો, પછી આગળ આપ્યું છે એક વર્તુળાકાર મેદાનનો પરિઘ 132 મીટર છે. પરિઘ એટલે કે ફરતી બાજુ કેટલો છે? 132 મીટર છે. તો તેની ત્રિજ્યા શોધો અને એનું ક્ષેત્રફળ શોધો. તો આગળના દાખલામાં ઓલા દાખલામાં કર્યું હતું એમ જ આપણે કરવાનું છે. વર્તુળના પરિઘનું સૂત્ર મૂકીને ત્રિજ્યા શોધવાની, અને ત્રિજ્યા ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને ક્ષેત્રફળ મળી જશે, ત્રિજ્યા પણ મળી જશે, અને ક્ષેત્રફળ પણ આપણને મળી જશે. અને પાઈ બરાબર આપણે 22/7 કિંમત મૂકીને પણ આપણે આ દાખલો ગણી શકશું. પરિઘનું આપેલું છે એટલે પરિઘનું મૂકી દેવાનું, બરાબર, 132 મીટર. પછી r ને કરતા બનાવી દેવાનું, એટલે r એટલે ત્રિજ્યા આપણને મળી જશે, અને r મળશે એટલે આપણને ક્ષેત્રફળ પણ મળી જશે. ચાલો, પછી આગળ છે. ચાલો, પછી બીજો દાખલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફૂલોનો એક વર્તુળાકાર બાગ છે. આ શું છે? બગીચો છે. બહારની તરફ ચારેય બાજુથી 5 મીટર પહોળા વર્તુળાકાર રસ્તાથી ઘેરાયેલો છે. આ 5 મીટર પહોળો શું છે? આ રસ્તો છે. બાગનો વ્યાસ કેટલો છે? 70 મીટર. ચાલો, અહીંયાથી આટલો વ્યાસ કેટલો છે? 70 આપેલો છે. તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય?
આમાં બે રીતથી દાખલો ગણી શકાય છે. આ એક રીત જે તમને આપેલી છે અને બીજી પણ એક છે, પણ એ તમને જો ફાવતી હોય તો પણ કરી શકો છો. તો આપણને અહીંયા જે આપેલી છે એ પણ કરશું આપણે. તો સૌથી પહેલાં જોઈ લે કે ફૂલોનો વર્તુળાકાર બાગનો વ્યાસ કેટલો છે? 70 મીટર. વ્યાસ આપેલો છે એનું અડધું કરી નાખો તો શું થઈ જાય? ત્રિજ્યા. તો 70નું અડધું કેટલું થઈ જશે? ત્રિજ્યા 35. પછી કીધું છે કે આ વર્તુળાકાર બાગની બહારની બાજુએ રસ્તો કેટલો છે? 5 મીટર છે. તો અહીંયાથી આટલું 35 છે, એમાં આટલું એડ કરી દો તો 5, તો કેટલું થઈ ગયું? 40. તો આખે આખો વર્તુળ કેટલું થઈ ગયું? 40 મીટરનું. અહીંયા સુધીનું ગણી લે. આ પણ ગણી લેવાનું, બરાબર. આ ત્રિજ્યાથી તે છે કે અહીંયા સુધી, તો 40 થઈ ગયું. ચાલો, હવે આમાં બે ક્ષેત્રફળ નીકળે. એક બહારના વર્તુળનું ક્ષેત્રફળ નીકળે, એટલે કે અહીંયાથી આટલું થાય અને અંદરનું આટલું થાય, બરાબર. આખે આખામાંથી આટલું બાદ કરી નાખો તો તમને રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો, બહારના વર્તુળનો ક્ષેત્રફળ આર કેપિટલ લીધો છે અને અંદરના વર્તુળનું ક્ષેત્રફળ આર સ્મોલ લીધો છે. ચાલો, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ મોટા વર્તુળમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને મળી જશે. ચાલો, તો પહેલાં રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાય આરના મોટામાંથી નાનું બાદ કરી નાખવાનું. તો બેમાંથી પાય શું નીકળી જશે? કોમન. તો શું વધશે? આરનો વર્ગ માઇનસ આર વર્ગ. ચાલો, એકવાર માઇનસ આરનો વર્ગ માઇનસ ઓછા આરનો વર્ગ છે તો નિત્યસમ આવે છે, આપણને ખબર છે. તો એકવાર માઇનસમાં એકવાર પ્લસમાં. પાય એટલે કે કેટલા લેવાનું કીધા છે? 3.14. મોટો આર એટલે કે મોટું વર્તુળ. તો અહીંયાથી આટલું કેટલું છે? તો કે અહીંયાથી આટલું 35 ને આ 5 40, બરાબર છે. એટલે મોટો આર છે 40 અને નાનો આર છે 35. પછી એકવાર પ્લસમાં લેવાનું. મોટો આર 40 પ્લસ 35. ચલો, 3.14 ના 3.14. અહીંયા ભલે ગુણાકારની નિશાની ન હોય તો કાઉન્સ હોય તો ગુણાકાર જ સમજવાનો. 40માંથી 35 જાય તો 5. અહીંયા પણ ગુણાકારનો સંબંધ જ સમજવાનો. 40 વત્તા 35 એટલે 75. ચાલો, પછી આગળ 3.14 છે એનું તમે સાદું રૂપ આપશો તો જવાબ આપણો આવશે 1177.5 મીટરનો વર્ગ. બીજી રીતથી તમે કરશો તો 1178 આવશે. એ પણ તમારો જવાબ સાચો જ ગણાશે. તો આ થઈ ગયું આપણું રસ્તાનું ક્ષેત્રફળ. ચાલો, પછી આગળ કીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો અને પાય દેખાય અહીંયા 22/7 લ્યો. ચાલો, વર્તુળની ત્રિજ્યા આપી દીધી છે 7 સેમી. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, પાય આરનો વર્ગ. પાય એટલે 22/7, આરનો વર્ગ એટલે આર 2 વાર. તો કેટલી વાર ત્રિજ્યા મૂકવાની? 2 વાર. 7 ગયા 7 ગયા 22 હતા 154 સેમીનો વર્ગ. એવી રીતના બીજો દાખલો કરવાનો. વર્તુળની ત્રિજ્યા 56 સેમી. ક્ષેત્રફળનું સૂત્ર મૂકો, પાય આરનો વર્ગ. પાય એટલે 22/7, આરનો વર્ગ એટલે આર 2 વાર. તો આર કેટલી વાર મૂકવાના? 2 વાર. ત્રિજ્યા 2 વાર મૂકવાની. 56 × 56. ચાલો, એક 56 ને ઉડાડી નાખો. 7 એટલે 7 અઠાને 56. 7 ગયા 7 ગયા. હવે આ 56ની જગ્યાએ 8 વધ્યા. તો 22, 56 અને 8નો ગુણાકાર કરશો તો આપણે જવાબ આવશે 9856 સેમીનો વર્ગ. તો બીજો દાખલાનો જવાબ પણ આવી ગયો. પછી આગળ ત્રીજું છે. એક વર્તુળનો વ્યાસ 70 સેમી છે તો એનો ક્ષેત્રફળ શોધો. તો વ્યાસ 70 છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે? અડધી. તો 70ની અડધી 35. તો આર મળી ગયો. હવે આર ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ. પાય આરનો વર્ગ. પાય એટલે 22/7, આરનો વર્ગ એટલે 35 × 35. એકવાર 7 × 35 ઉડાડી નાખો તો 7 ગયા અને 35 ગયા. અહીંયા 5 વધ્યા તો 5, 35 અને 22નો ગુણાકાર કરશો તો જવાબ આવશે 3850 મીટરનો વર્ગ. તો આ ક્ષેત્રફળ આપણું આવી ગયું. ચાલો, પછી આગળ. કોઈ એક ચોરસ પતરાની શીટમાંથી નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 વર્તુળ કાપી લેવામાં આવે છે અને બાકી વધેલા ભાગને રંગ કરવામાં આવે છે. હવે આ 4 વર્તુળને કાપી લીધા, બરાબર છે. પછી કાપી લીધા અને બાકીનો જે આ ભાગ વધ્યો છે આટલો, પછી આ બધો અહીંયા રંગ કરવામાં આવે છે. અને રંગ કરવાનો ખર્ચ પ્રતિ સેમી એ કેટલા રૂપિયા છે? 50 સેમી. એટલે 1 સેમી 50 રૂપિયા હોય તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય આપણે શોધવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે? ચોરસ પતરાની શીટનું ક્ષેત્રફળ ગોતવું પડે. આખી શીટનું ક્ષેત્રફળ ગોતવાનું. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપી દીધી છે કેટલી? 14. તો 14 × 14. તો જવાબ આવશે 196 સેમીનો વર્ગ. પછી આગળ કીધું છે કે વર્તુળનો વ્યાસ કેટલો આપણને આપી દીધો છે? 7. કોઈ પણ એક વર્તુળનો વ્યાસ આપણને આપી દીધો છે 7. એ કેવી રીતે ખબર પડે 7? તો કે આનું અડધું કરી નાખો તો કેટલું થઈ જાય? 14નું અડધું 7. તો અહીંયા અડધે આવી ગયા 7. તો અહીંયાથી આખું આટલું તમે જુઓ તો 7 થાય. આટલું માપ 7 થયું તો એનું અડધું કરી નાખો તો ત્રિજ્યા થઈ જાય. કેટલી થઈ જાય? 3.5 સેમી. આ થોડુંક આપણે મગજ વાપરીને આ ગોતવો પડે વ્યાસ, બરાબર. ચાલો, હવે આ વચ્ચે કેટલા વર્તુળ છે? 4 વર્તુળ છે. તો 4 × પાય આરનો વર્ગ. તો પાયનો વર્ગ એટલે કે 4 એ 4 વર્તુળનો ક્ષેત્રફળ. સૂત્ર આ ન થાય તો
તો 4 વર્તુળ છે એટલે કે 4 ગુણ્યા પાય આરનો વર્ગ. ખાલી એક વર્તુળનું શોધવાનું હોય તો 4ને ગણવાના નહીં. 4 ગુણ્યા પાય એટલે 22/7, આર એટલે કે 3.5 ગુણ્યા 3.5. પછી આગળ તમે સદરૂપ આપશો એટલે 4 વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે 154 સેમીનો વર્ગ. બરાબર, એ 4 વર્તુળનું આવ્યું. હવે એ 4 વર્તુળનું ક્ષેત્રફળ આપણે કાપી નાખ્યા છે, તો બાકી કેટલો વધ્યો છે ભાગ? તો કે આખા ચોરસ પત્ર કેટલું છે? તો કે 196. એમાંથી આ 4 વર્તુળને બાદ કરી નાખો તો બાકી કેટલો વધ્યો ભાગ? 42 સેમીનો વર્ગ. હવે 1 સેમીના વર્ગને રંગવાનો ખર્ચ કેટલો? 50 રૂપિયા. તો 42 સેમી રંગવાનો ખર્ચ કેટલો? તો 50 ગુણ્યા 42 કરશો તો આપણે 2100 રૂપિયાનો ખર્ચો થઈ છે, જે આ બાકીના ભાગના રંગ કરવાનો ખર્ચ થશે. બરાબર, ચાલો પછી આગળ તમારે MCQ આવી જાય છે ફેવરેટ, એ પણ તમે ગણતરી કરીને લખી શકો છો. અહીં આગળ જોઈ લેજો, ખાસ કરીને ભૂલ ના પડે અને સાથોસાથ ગણતરી કરીને લખજો, જેથી કરીને આપણે ભૂલ પડે નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો. પછી આગળ અહીંયા ખાલી જગ્યા તમારી આપી દીધેલી છે. ખાસ આપણે જે સૂત્ર ભણ્યા છે એ બધા જ છે આની અંદર, એટલે જોઈ લેજો. બરાબર, ચાલો પછી અહીંયા તમને અમુક રકમના જે દાખલા હોય એ પણ આપી દીધેલા છે. પછી આગળ આવે છે ખરા ખોટા. ખરા ખોટામાં જો સૂત્ર આપણને આવડતા હોય તો ખરા ખોટા પણ આપણને આવડશે. પછી લાસ્ટમાં આવે છે જોડકા જોડો. સૂત્ર ઉપરથી જ છે એટલે એ પણ આપણને આવડશે. ચાલો તો આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. કોઈ પ્રશ્ન હોય તો કહેજો, અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણે વિડીયો ખાસ કરીને વોટ્સઅપ દ્વારા લિંક શેર કરીને પણ તમે પહોંચાડી શકો છો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન.